કેશોદમાં વિશ્વ સિંહ દિવસે જુદી જુદી સંસ્થાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર વાત કરવામાં આવતું કેશોદના નીલકંઠ મહાદેવ મંદિર પાસેથી વિશ્વ સિંહ દિવસ તરીકે અંતર્ગત જુદી જુદી સંસ્થાઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી। જગમાલભાઈ નંદાણીયાની આગેવાની હેઠળ કાઢવામાં આવી હતી। રેલીમાં જણાવ્યા મુજબ સિંહ બચાવો અભિયાન અંતર્ગત ઉજવાતા સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે ન્યૂ એરા પ્રોફેસર એકેડમી ડીડી લાડાણી અને પાઠક સ્કૂલ તેમજ કેશોદની સંસ્થાઓ દ્વારા કેશોદના રાજમાર્ગ ઉપર લોક જાગૃતતા તથા લોક ભાગીદારીથી લોકો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સિંહ બચાવો અભિયાનમાં સહયોગ આપે અને પર્યાવરણની અસંતુલિતતાને ઓળખીને પર્યાવરણ પ્રત્યે સજાગ બને અને આવનારી પેઢી માટે પર્યાવરણનો વારસો યથાવત જળવાઈ રહે તે માટે લોકો લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવા માટે સાથ સહકાર આપે તેવી શુભ હેતુ સાથે એક મહારેલીનું આયોજન કર્યું, જેમાં બાળકોએ સિંહ બચાવો ગીર બચાવોના નારાઓથી રસ્તાઓ ગુંજી ઉઠ્યા હતા। રેલીમાં માલધારીઓના સિંહ પ્રેમી અને એમના પર્યાવરણ પ્રત્યેના પ્રેમને ઉજાગર કરતી સત્ય ઘટના પર આધારિત ધ્રુવ ભટ્ટની નવલકથા અકુપાર નવલકથાના કેટલાક અંશો બાળકો દ્વારા આબેહૂબ દેશી ભાષામાં રજૂ કર્યા હતા। સાથે બાળકોએ માલધારીઓના જીવન એમના પર્યાવરણ પ્રેમ વ્યક્ત કરતું ગીત મારું સાવજ ગરજે છે ગાંડી ગીર મારે નામનું સુંદર અભિનય ગીત તેમજ સિંહ અને સિંહના જીવન પર રચાયેલા દુહા છંદો રજૂ કર્યા હતા। આ રેલીમાં વન્ય પ્રાણી વિભાગ, સાસણગીર રેન્જ ફોરેસ્ટ કેશોદ અને સુરક્ષા દળનો ખૂબ સારો સહયોગ મળ્યો હતો। સાસણગીર તરફથી આવેલી જીપ્સીને શણગારી તેમાં માલધારીઓના વેશભૂષા સાથે બાળકોને પ્રસંગે શહેરના પ્રતિષ્ઠિત આમંત્રિત મહેમાનોના સંસ્થાના ટ્રસ્ટીગણ સમગ્ર સ્ટાફ તથા પર્યાવરણ ક્ષેત્રે સરળની કાર્ય કરતી ભારત વિકાસ પરિષદની ટીમમાંથી ડોક્ટર તન્ના તેમજ મહાવીરસિંહ જાડેજા, ડોક્ટર ભૂપેન્દ્ર જોશી તેમજ આરપી સોલંકી, દિનેશ કાનાબા તથા અન્ય મેમ્બરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં તાલુકા વન્ય વિભાગ કોર્ડિનેટર તરીકે ચિંતનભાઈ પનારા તથા ડોક્યુમેન્ટરી મૂવીના રેકોર્ડિંગ માટે ઉપસ્થિત વન વિભાગ તરફથી મોકલેલી ટીમ અને શાસનથી આવેલી ટીમને પણ ખૂબ સહયોગ આપ્યો હતો। જેકેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। નમસ્કાર, વંદે માતરમ। આજે 10 ઓગસ્ટ એટલે સિંહ દિવસ। સિંહ દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ। સોરઠ અમારી જગ જૂની ને ગઢ જૂનો ગિરનાર, જ્યાં સાવજડા હેંજળ પીવે એના નમણા નરનાર। ઈશ્વરનું અનેક સર્જન થયું છે। એ ઈશ્વરે સર્જેલા અનેક જીવ જંતુઓ પૃથ્વી ઉપર એકબીજાના સહબંધનથી જોડાયેલા છે અને એકબીજાનું અસ્તિત્વ છે તો જ જીવ સૃષ્ટિનું અસ્તિત્વ છે। એ જ ભાગરૂપે સિંહનું પણ અસ્તિત્વ હોવું જોઈએ, પરંતુ ભૌતિકતાવાદ અને માણસની પોતાની સ્વાર્થ વૃત્તિને કારણે કેટલાક આવા પ્રાણીઓ અત્યારે નામશેષ થઈ રહ્યા છે। ત્યારે વન સંરક્ષણ અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા સિંહ બચાવો અભિયાનને ખૂબ સમર્થન મળ્યું છે અને 10 ઓગસ્ટ એ વિશ્વ સિંહ દિવસ ઉજવવાનું નક્કી કરેલું છે। એના ભાગરૂપે ન્યૂ એરા પ્રોફેસર એકેડમી કેશોદ દ્વારા આજે કેશોદના રાજમાર્ગ ઉપર ભવ્ય રેલીનું આયોજન કરેલું હતું। આ રેલીની અંદર અમે ધ્રુવ ભટ્ટ લેખિત માલધારીઓ અને એમના સિંહ પ્રેમ, એમના જંગલનો પ્રેમ એમને વ્યક્ત કરતું નાટક અકુપારના અંશો રજૂ કરેલું તેમજ સિંહનું એક અભિનય ગીત પણ રજૂ કરેલું હતું। બાળકોએ લોકોને જાગૃત કરવા માટે અનેકવિધ નારાઓ લગાવ્યા હતા અને લોકોને જાગૃત કર્યા હતા। લોકોની સહભાગીથી સિંહનું સંવર્ધન થાય, સંરક્ષણ થાય અને પર્યાવરણ યથાવત રીતે જળવાઈ રહે એવી સૌને શુભકામનાઓ। આપ પણ સિંહ બચાવો કાર્યમાં મદદરૂપ થાઓ એવી અભ્યર્થના સાથે સૌને સિંહ દિવસની ફરી વખત શુભકામનાઓ। વંદે માતરમ।